પધારો પધારો મારા વિડીયો એટલે કે મારા વ્લોગમાં. જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. બધા હે મજાના અને ખુશો મંગળ હશો એ મારી હૃદયથી આખા ગામની શુભકામના છે. તો બધા પહેલાં તો માતાજીના દર્શન કરી લો. બધા બાપાજીના દર્શન કરી લઈ. જો જેમ એમ કપડાં વાળે છે. બાપાજીના દર્શન કરી લો. જય માતાજી. જય કાલે શનિવાર. ચલો મમ્મીને જય માતાજી કહી દેજે. મમ્મી લોટ મોડી રહ્યા છે. જય માતાજી મમ્મી. જય માતાજી કહી દો. તો હમણાંથી તો વ્લોગિંગનું કામ એકદમ, આમ તો હું વ્લોગર નહીં પણ હતો મારી જાતને સમજું છું વ્લોગર, કારણ કે મારા 1000+ સબસ્ક્રાઈબ થઈ ગયા છે તમારા બધાના સપોર્ટ, સહકાર અને આશીર્વાદથી. તો એ બદલ હું તમારા બધાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે આટલો સહકાર આપ્યો ને આટલા ઝડપથી આ થઈ ગયું. મતલબ નાની વસ્તુ નથી આ. હવે આજે મારે આ એક જ વિડીયો બનાવવો છે પણ બનાવી દઈએ. ચલો સ્ટેન્ડ મૂકી દઉં, ફોન પકડીને. ખબર નહીં પણ થાક જેવું ફીલ થઈ રહ્યું તો ચાલવાનું. તો આ વિડીયોમાં આજે હું વાત કરવા માગું છું ડિપ્રેશનની. ડિપ્રેશન એક એવી માનસિક સ્થિતિ છે કે જે વ્યક્તિ ડૂબ્યો હોય ને એને જ ખબર પડે કે એમાં શું હાલાત થાય, એમાં કેટલી તકલીફ થાય. જેમ તમને ખબર છે, ઘણા લોકો મેં જોયું છે કે નદીમાં કૂદકો મારે અથવા તો પાણીમાં ડૂબતો વ્યક્તિ હોય એટલે જે લોકો જોતા હોય ને એ શું કે ખબર, અરે આમ હાથ પગ હલાવી દીધા હોય ને તો તરી લેત ને બચી જાત. તમે બી જોયું હશે આવા લોકોને આવું કહેતા કે આમ કરી દીધું હોત તો બચી જાત, અરે આમ હાથ મારી દીધા હોત તો બચી જાત. તો ના, એટલું આસાન નથી. હું બહુ વધારે જ્યાં લાઇટ આવે ને ત્યાંથી ઓછું કરવાનો પ્રયત્ન કરી રહ્યું, કંઈ કે ઓકે ચલો અહીંયા રાખીએ. ફાઇનલી અહીંયા રાખીએ. તો એટલું આસાન નથી હોતું, બરાબર. એ તણાવ, એ ટેન્શન, એ અતિ વિચારોમાં જે વ્યક્તિ ડૂબેલું છે એને જ ખબર છે. ડિપ્રેશન તો કેવા ડિપ્રેશન થાય અત્યારે સામાન્ય રીતે મેં જે જોયા છે, એક થાય જીવનસાથીના, પ્રેમી પંખીડા, પ્રિય મિત્ર સાથેના. બીજા છે પૈસા ટકા લઈને, જોબને લઈને, શારીરિક સ્થિતિને લઈને, કે પછી પરિવારમાં થતા એવા બનાવો જેમાં કોઈ પ્રસંગોને લઈને, કુટુંબને લઈને. અને વ્યક્તિ જ્યારે એકલું પડી જાય, જ્યારે અતિશય વિચારો સાથે એકલું ને એકલું લડતું હોય, તમે એને જોશો તો એ તમને ખુરશી કે પલંગ કે ટેબલે એકલું બેઠેલું દેખાશે. જે ડિપ્રેશનમાં વ્યક્તિ હશે એ તમને લાગશે કે આ વ્યક્તિ એકલું બેઠેલું છે, પણ એની અંદર એના હૃદયની અંદર ઘણા બધા વ્યક્તિનું કરેલું વર્તન, ઘણા બધા શબ્દો, એને વીતતા દરેક એક એ લાગણીઓ બધું અંદર એની અંદર વાગોળ્યા કરતું હોય. અને એ બધું છે એની અંદર વાગોળ્યા કરતું હોય, એમાંથી પાછો એને કોઈ રસ્તો તો મળવાનો નથી જ. એ સમય એવો હોય. મોજા લઈને આવે મમ્મી? અચ્છા, મારી મમ્મી મારા માટે મોજા લઈ એમને સંસ્થામાંથી આપ્યા. મારે જોઈતા હતા. નાની ખુશી. તો એ જેને વીતેલી હોય એને જ ખબર પડે. હું એવું કહીશ,
બહુ આસાન છે. એટલે શેનું ડિપ્રેશન થાય, શેની ચિંતા થાય, ભૂલાયો કરે, ગયું તો જવા દેવાનું, ભૂલી જવાનું, થઈ જશે. કહેવામાં સારું લાગે છે. હું પોતે પણ એવી રીલો બનાવું છું કે ક્યાંક કોઈક મોટિવેટ થાય, ક્યાંક કોઈને હાશકારો બને. કેમ કે હું એ બધા સમયમાંથી નીકળી ગયેલી છું ને એ સમયે મારી સામે કોઈ એવી રીલ આવી જતી હતી તો મને એક અલગ જ હિંમત મળી જતી હતી, બરાબર. તો હું પોતે પણ અત્યારે એવી રીલ બનાવું છું, પણ ક્યાંક ખૂણે ક્યારેક એવું થઈ જ જાય કે આપણે ગમે એટલું વ્યક્તિને કહીએ, સમજાવીએ, એને ખભે હાથ મૂકીને એને કહીએ, પણ એને જે વીતે છે, એને જે અંદર દુખે છે એનું શું એનું શું, એની જે યાદો, એના જે વિચારો જે અંદર ને અંદર વાગોળ્યા કરે છે એ વ્યક્તિ, એનું શું. એટલે ક્યારેક કોઈક વ્યક્તિ તમને ટેન્શનમાં દેખાય, કંઈ તકલીફમાં દેખાય. હું મારે પોતાની વાત કરું તો કદાચ એક સમય હશે કે મેં કદાચ સાથ નહીં આપ્યો, પણ હવે મારામાં એ બુદ્ધિ છે છેલ્લા 5 વર્ષથી. હું ગેરંટી આપું છું મારી પોતાની કે કોકને તકલીફમાં જોઈને, અને એમાં મારા નજદીકી, હું આખા ગામની ગેરંટી નથી લેતી, દુઃખી જોઈને મને હવે તકલીફ થાય છે. હું વાત કરું છું અને હું એમની જોડે બેસું છું. હું કંઈ મદદ ના કરી શકું પૈસા રીતે, કંઈક આપવા રીતે, પણ હું સાંભળું છું એ લોકો. એ મેં મારામાં એક ડેવલપ કરી છે, એક સ્કિલ, જેનાથી મને પ્રાઉડ છે. અને એ જ રીતે હું એ લોકોને કહેવા માગું છું જે કોઈક વ્યક્તિને દુઃખી, તકલીફમાં કે પછી બીમાર કે કોઈ એવી ખરાબ પરિસ્થિતિમાં જોઈને જ્યારે એનું મજાક બનાવતું હોય છે, જ્યારે એને કહેતું હોય છે એટલે એ ભાઈ આ બધા શું નાટક આદર્યા છે, એ નાટક નથી આદર્યા, એ પ્રભુડાની દીધેલી એક લાગણી છે. જે લાગણી હૃદયમાં, પ્રભુડાએ કેટલી બધી લાગણીઓ દીધી છે આપણને, હસવું, રડવું, ખુશ થવું, આપણને કંઈ વાગે તો દુખાવો થવો, આપણે જોવું, આ બધી એક લાગણી જ છે. એ લાગણીઓને જ્યારે કંટ્રોલ રાખવાની સ્થિતિ આપણી ખસી જાય ને ડિપ્રેશન વખતે, તો એ જે વ્યક્તિ છે એને દુઃખનું લેવલ કેટલું વધી ગયું છે એને જ ખબર છે. આપણી માટે એ વાત હાવ સામાન્ય છે કે હું આટલી વાત માટે તું ભાઈ આટલો ચિંતાતુર છે. મેં જોયેલા છે 2000 રૂપિયાની સુવિધા કરવા માટે પણ માણસ આમ હાફળો ફાફડો થતા જોયેલો છે મેં. સોરી. અને સામે 2 લાખનો અણધાર્યો ખર્ચો હોવા છતાં માણસના માથા ઉપર એને કંઈ પડી નહીં હોતી. તો એ જે પરિસ્થિતિ છે જેને વીતી રહી છે ને એને જ ખબર પડશે. તમે કે હું વાતો દ્વારા નહીં ચોખવટ કરી શકીએ, પણ બસ હું એટલું કહીશ કે કોઈ વ્યક્તિ દુઃખી, તકલીફવાળું દેખાય તો હવે મને એવું થાય છે કે સલાહ આપવા કરતાં સાથ આપી દઈએ. એક વાર્તા ખબર છે કે જેમાં એક પક્ષી હતું જેને દરિયા કિનારે ખાડો કરીને માળો કર્યો હતો અને એના ઈંડા મૂક્યા હતા. દરિયાની લહેર આવી ને પક્ષીને આપણે નામ આપી દઈએ, હુતી તૂતી નામ આપી દઈએ. તો હુતી તૂતીના ઈંડા હતા, દરિયો લઈને જતો રહ્યો, એની લહેરમાં દરિયો લઈને જતો રહ્યો. હુતી તૂતી જોઈ ગઈ ને હે ગુસ્સે ભરાઈ ગઈ અને એક નાનો કાંકરો ઉઠાવે દરિયે નાખે, એક આંકરો ઉઠાવે દરિયે નાખે. દરિયો હસવા લાગ્યો કે શું તારા એક કાંકરે કહી શું કહ્યું હું ભરાઈ જઈશ. એવામાં બીજું એક પક્ષી આવે કે શું કરે છે હુતી તૂતી, કે આ દરિયો મારા ઈંડા હતા એ લઈ ગયો છે એના પટમાં, હું આ કાંકરો નાખીને આને હું સૂકવી દઈશ અને મારા ઈંડા હું પાછા લઈશ. પેલું પક્ષી કહેવા ગયું કે એ ભાઈ આમ ના થાય, એમ તો કંઈ દરિયો હુકાતો હશે. હુતી તૂતી એ કાળમાં આવી એને કે ભાઈ તું સલાહ ના દઈશ, સાથ દઈ શકીશ તો ચલ કાંકરા નાખવા. એ પક્ષી એની સાથે એને જોશ જોઈને, માવડીનો જોશ જોઈને
એ પણ એની સાથે જોડાઈ ગયું. એ પક્ષી ચાલુ કરતો હતો એમ ડેટકો આવ્યો. ડેટકો કે શું કરો છો? પેલા પક્ષીએ વાત કરી કે આવો બનાવ બન્યો છે. ડેટકો કે આમ તો કંઈ થતું હશે, ના આવું કાંઈ ના થાય, ચલો ચલો. બે મળીને કીધું ભાઈ સલાહ ના આપીશ, સાથ આપીશ? ડેટકો કે હા. ત્રણેય મળીને કરવા લાગી. એમ કરતાં કરતાં જે પણ ત્યાંના પક્ષીઓ હતા, જે પ્રાણીઓ હતા, એ હુતી તૂતીની મદદમાં આવી ગયા. હવે થોડી વાર માટે તો દરિયાને ટેન્શન થયું. પછી થયું એમ કે ઘણા પક્ષીઓ કન્ટિન્યુ આ બનાવ ચાલ્યો, 2-3 દિવસ સુધી ચાલ્યો કે બધા પથરા નાના નાના ઉપાડે છે, દરિયામાં નાખે છે, પથરા ઉપાડે છે, નાની નાની કાંકરીઓ દરિયામાં નાખે છે. હવે જે આ પક્ષીઓના રાજા હતા પ્રભુના દરબારમાં, એમને જોયું કે આ બધા પક્ષીઓ તો શું કરી રહ્યા છે. એમને ઈચ્છા થઈ, એવો આયા ધરતી ઉપર જોવા કે આ બધા પક્ષીઓ કરી શું રહ્યા છે. એમને પૂછ્યું ભાઈ આ કરો છો શું, કેમ દરિયામાં કાંકરા નાખો? તો કે ભાઈ આ દરિયો આપણા હુતી તૂતીના ઈંડા તેરવીને લઈ ગયો છે અને આપણે આ કાંકરા નાખીને આને હૂકવી દેવાનું થાય અને આપણે ઈંડા પાછા લઈ લેવાના થાય. તો ઓલા જે પક્ષીઓના જે રાજા હતા એ કે એમ તો કંઈ થતું હશે. બધાએ ભેગા થઈને કીધું મહારાજ સલાહ ના આપશો, સાથ આપી શકશો? કે સારું. એ મંડી પડ્યા પથરા ઉપાડીને દરિયામાં નાખવા. હવે થયું એમ કે આટલો બધો જોશ જોઈને, આ વાર્તા તો પૂરી એકદમ અલગ છે બટ મને જેટલી યાદ છે હું મૂકું. આટલો બધો જોશ જોઈને કદાચ ગરુડદેવ જ હતા. તો ગરુડદેવના જે પ્રભુ હતા એમને થયું કે હમણાં 3-4 દિવસથી આપણા ગરુડદેવ સેવામાં દેખાતા નથી, ગયા ક્યાં? એમને ગણને મોકલે, તપાસી આવો. ગણ તો હે શું? હા, ગણ તો પછી પ્રભુ પાસે આવ્યા. પ્રભુ તમારું વાહન તો ધરતી ઉપર જઈને આ દરિયામાં પથરા નાખે છે. તો કે કેમ ભાઈ? તો કે એ તો ખબર નથી. ભગવાન નીચે પછી આવ્યા અને એમને જોયું બધા પક્ષીઓ ને એમના ગરુડદેવને બધાએ દરિયામાં પથરા નાખતા હતા. ભગવાન કે ભાઈ થયું છે શું, કેમ પથરા નાખો? બધાએ મળીને વાત કરી કે ભાઈ આ દરિયો હુતી તૂતીના ઈંડા હતા એ તેરવીને લઈ ગયો દરિયામાં, આ પથરા નાખીને હૂકવી દેવાનું થાય છે. ભગવાન કે એવું તો કંઈ થાય એમ કહેવા જ જતા હતા. બધા મળીને કે ઓ પ્રભુ તમે સલાહ ના દેતા, અમને સાથ દો. ભગવાન કે સારું. ભગવાને એ પથરો ઉપાડ્યો અને એવા દરિયામાંથી પ્રભુ દરિયાદેવ જે હતા એ પ્રગટ થયા કે એ પ્રભુ આવું ના કરજો, હું હુતી તૂતીને ઈંડા જે છે તમને આ પાછા એના બાળકો એને પાછા દઉં છું અને હું આ માના જોશ સામે એમ કે તમારા બધાના સાથ સહકાર અમે હાર માનું છું. ને એમને ભાઈ એક લહેરથી એ ઈંડા હુતી તૂતીના હતા એ પાછા દીધા ને બધા પોતપોતાના ઘરે ગયા. તો આ સ્ટોરી એવી જ છે કે ભાઈ તમે સાથ દો. દરેક જગ્યાએ વ્યક્તિને સલાહની જરૂર નથી હોતી, ખબર છે? સલાહ આપી શું છે ને આપી બહુ જરૂરી છે. હું એ ઘણીવાર વગર માગે લોકોને સલાહ આપી દઉં. હું મારી આદત ઉપર હું પોતે પર્સનલી કામ કરવા માગું છું. હું કરીશ, આજથી તો કરીશ જ. આજથી તો કરીશ જ. કાલની મને નહીં ખબર કાલે મેં શું કરીશું ને. આજથી હું મારામાં સુધાર લાવીશ કે વગર માગે પહેલાં તો કોઈને સલાહ ના આપો. અને જ્યાં સલાહ આપી રહ્યા છો ત્યાં શું તમે સાથ આપી શકશો? પહેલાં અગર સાથ આપી શકો છો તો પહેલાં સાથ આપો ને પછી સલાહને બીજા નંબરમાં પ્રાયોરિટીમાં રાખો. તો બસ આ જ વસ્તુ છે કે કોઈ વ્યક્તિને એવો હતાશ તૂટેલો ભાગેલો જોવો ને તેને સાથ આપજો. સલાહ ના આપે એમ ખાલી ખભે કહેજો તકલીફ થાય છે, સારું રડી લે, સારું શું કહે છે, મને કહેવા જેવું તને લાગે છે? તારું હૃદય કહે તો હું તને સાંભળવા તૈયાર છું. તું કહે તો હું 5 મિનિટ તું વાત કર, હું તને સાંભળી લઈશ. ખાલી એવું કહેજો. કોઈક ઉદાસ વ્યક્તિ હોય ને કે કોઈ તમને ખબર હોય તમારું અંગત વ્યક્તિ કોઈ મિત્ર હોય કે સગા સંબંધી અને તમને પ્રોપરલી તમને ખબર છે કે આ જ તકલીફના કારણે અને આ જ પરિસ્થિતિના કારણે દુઃખી છે, ટેન્શનમાં છે, આ વિચારવાયોમાં છે, તો ખાલી એને કહેજો કે હું સાથ તો તને કદાચ તાર પૈસા ટકાની તકલીફ હશે ને ભાઈ હું તને એ મદદ નહીં કરી શકતો કદાચ, પણ તને જે તારા મનમાં જે છે તું મને કહે, કદાચ હું તને સાંભળી લઈશ. તો એટલો વિશ્વાસ મૂકજે મારી પર કે તારા દુઃખની વાત કે તારા તકલીફની વાત હું ત્રીજાને નહીં કહું અને તને સાંભળી લઈશ જો, તો એનું દુઃખ એટલું ઓછું થઈ જશે.
તમારી કોઈ મિત્ર હોય, છોકરીની છોકરી, છોકરા તો આવું કંઈ દેખાય ને ખાલી એને જેને એક વાલથી ગળે લગાવજો કે લે એ ભલા માણ છીએ યાર ભેડા, થઈ જશે બધું. ખાલી બસ આટલું કહેજો. અને કોઈ આવો અનુભવ થાય ને તો પ્લીઝ મારા વિડીયોમાં એને કમેન્ટ કરજો કે બેન અમે સલાહ નહીં, અમે સાથ આપ્યો હતો. હું રાહ જોઈશ તમારી કમેન્ટની. ઓકે, ચાલો બાય. જય માતાજીને. ખૂબ ખૂબ આભાર તમારો બધાનો કે તમે મને આટલા સુધી સાંભળી. ખૂબ ખૂબ આભાર. તમને યોગ્ય લાગે, તમારું હૃદય માને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો. અને તમને આવું કોઈ લાગે કોઈ વ્યક્તિ જેને શેર કરવા જેવું હોય આ વિડીયો, શેર બી કરજો. બાકી જય માતાજીને, જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો તમારું.